અમદાવાદના શેલા વિસ્તારની જ્યાં ફરી આ વખતે વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ છે। રહીશોએ શેલાને ગણાવ્યો છે અર્બન સ્લમ વિસ્તાર। શેલા વિસ્તાર અર્બન પરંતુ સ્થિતિ સ્લમથી પણ બદતર છે। શેલા વિસ્તારના લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે। શેલામાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે રોગચાળો પણ આ વિસ્તારમાં વધ્યો છે। અત્યારે અર્બન એરિયા કહેવાય છે, બટ અમારે તો એવું કહેવું છે કે આ એક અર્બન સ્લમ જ થઈ ગયું છે। કારણ કે અહીંયાથી તમે એસપી રિંગ રોડ સુધી જશો તો આમાં ક્યાંય રોડની વ્યવસ્થા નથી। અમે ડેલી અપ એન્ડ ડાઉન કરીએ, ઓફિસ જઈએ ત્યાં તો તકલીફ છે જ, પણ વધારે તકલીફ શું નાના છોકરાઓને થાય છે। કારણ કે છોકરાઓને સ્કૂલે જવું હોય તો આવા પાણીમાંથી છોકરાઓ સ્કૂલે જાય। પ્લસ તમે જોશો ને આ એરિયાની અંદરમાં અત્યારે બીમારી પણ ખાસી વધી છે। ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ એટલા વધી ગયા છે ને કે જેની કોઈ હદ નથી, બરાબર। એટલે બહુ સાચવીને જવું પડે। ગાડીના ટાયરને નુકસાન થાય, ગાડીને નુકસાન થાય, પ્લસ આપણા હેલ્થ માટે તો કાંઈ સુવિધા જ નથી, બરાબર। એટલે સરકારે વિચારવું જોઈએ કે આટલી સરસ અર્બન પ્રોપર્ટી છે, બટ આમાં મતલબ રેસિડેન્ટ્સ માટે કાંઈ છે જ નહીં, રાઈટ? કશી જ ફેસિલિટી નથી। અમદાવાદના શેલા વિસ્તારની વાત કરીએ તો જે સ્થાનિક લોકો છે એમનું કહેવું છે કે આ અર્બન વિસ્તાર ભલે છે, પરંતુ અર્બનની સાથે સાથે આ અર્બન સ્લમ કહીએ તો પણ નવાઈ નથી। આપ જુઓ તો આ જે દ્રશ્યો છે, દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, અહીંયા બીમારી પણ એટલી જ છે અને સાથે જ સાથે જો આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, બાળકો જ્યારે સ્કૂલે પણ સાયકલ લઈને જતા હોય ત્યારે આવા પાણીમાં જાય છે। ક્યાંય પણ ખાડો હોય, કંઈ હોય તો કેવી પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને કેટલી મુશ્કેલી ઊભી થઈ શકે છે એનો અંદાજો આસાનીથી લગાવી શકાય છે। છેલ્લા લગભગ 1-2 વર્ષથી જે શેલાની સ્થિતિ છે એ આ જ પ્રકારની છે અને પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી અને એના કારણે જે લોકોને મુશ્કેલી છે મુશ્કેલી પડે છે। તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો અને કેટલી તકલીફ અહીંયા થાય છે લોકોને? 2-2.5 વર્ષથી રહીએ છીએ અને બહુ તકલીફ પડે, બહુ એટલે બહુ। થોડોક વરસાદ પડે ને એટલે તરત આ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે। આગળ બી એટલો રોડ બંધ છે। અહીંયા કેટલીક મહિલાઓ પણ છે, એમની સાથે પણ વાત કરીશું। कितनी दिक्कत होती है यहाँ पे और प्रशासन के लिए क्या कहेंगे आप? कितनी तकलीफ हो रही है, देखो वो बच्चे को लेके जा रही है, वो कैसे गाड़ी चलाएगी और यहाँ कहाँ गड्ढे है, कुछ दिखने का नाम ही नहीं है। प्रशासन ने कुछ करना चाहिए इसके लिए। अच्छा, यहाँ बच्चे को आप स्कूल से लेके जा रहे हैं? लेके जा रही हूँ और यहाँ पे ऐसी हालत है, वहाँ जाना है सामने पर कैसे जाए पता नहीं है ऐसे, क्योंकि इतना परेशान हो रहे हैं। हमेशा थोड़ी सी बारिश होगी इतना पानी भर जाता है यहाँ पे। अच्छा, बीमारी भी यहाँ पर बहुत है। डेंगू मलेरिया तो फैलेगा ना, इतना पानी है तो मच्छर आएंगे, मच्छर से फैलेगी बीमारी। તો આપ જોઈ શકો છો, બાળકો નાના હોય એમને લઈને પણ આવવાનું હોય તો કેટલી મુશ્કેલી થાય છે અને આપ અહીંયા જોશો પણ તે જે સ્કૂલ્સ વગેરે છે, સ્કૂલમાં પણ બાળકો એકલા પણ જાય કે પછી એમના પેરેન્ટ્સ એમને લઈને ઘરે લાવવા લઈ જવા માટે આવતા હોય છે, પરંતુ રસ્તામાં પાણી ભરાવાને કારણે ક્યાં ખાડો છે, ક્યાં નથી અને કયા પ્રકારની સ્થિતિ રોડની છે। કારણ કે થોડા સમય પહેલાં જ અહીંયા જે ભૂવો પડ્યો હતો ત્યારે લોકોમાં ડર પણ છે અને લોકોમાં આક્રોશ પણ છે કે શેલા વિસ્તારની આ જે સમસ્યા છે એનું નિરાકરણ આખરે ક્યારે આવશે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।